નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સહસ્ત્ર સિદ્ધપુરા સોરડિયા બ્રહ્મ સમાજના કુળદેવી ધારંબા માતાજીના મંદિર માનસરોવર ફાટક નજીક આવેલું છે, જ્યાં ધારંબા માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પાલનપુર શહેરમાં વસતા ઔદિત્ય સહસ્ત્ર સિદ્ધપુરા સોરડિયા બ્રહ્મ સમાજના કુળદેવી ધારંબા માતાજીનો 16મો પાટોત્સવ હોવાથી પાલનપુર ખાતે આવેલ ધારંબા માતાના મંદિર ખાતે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં યજમાનોએ આહુતિ આપી હતી તેમજ મંદિરના મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે અતુલભાઈ જોશીએ જણાવ્યું હતું કે આજરોજ રાજરાજેશ્વરી અમારા કુળદેવી ધારંબા માતાનો 16મો પાટોત્સવ છે. તેમનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે. બીજું મંદિર સિદ્ધપુરના ગાગલાસણમાં છે. અમારા કુટુંબ સોરડિયા પરિવાર દ્વારા પાલનપુરમાં મંદિર બનાવવામાં આવ્યું છે. તેનો 16મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં હવન પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા કુટુંબીજનો તેમજ સમાજના આગેવાનો, માતાઓ અને બહેનોએ હવનનો લાભ લીધો હતો. તેમજ આજે અમારા માતાજીના સ્મરણાર્થે શારદાબેન રમણીકલાલ ચોકસી પરિવાર દ્વારા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે રાજરાજેશ્વરી અમારા કુળદેવી ધારંબિકા માતાનો પાટોત્સવ છે, 16મો પાટોત્સવ. એમનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશ ધાર જિલ્લામાં આવેલું છે. બીજું મંદિર એમનું સિદ્ધપુર ગાગલાસણમાં છે. અમારા કુટુંબ દ્વારા સોરડિયા પરિવાર દ્વારા માતાજીનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે. અને આજે 16મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હવન પૂજન અર્ચનનું આયોજન કરેલું છે. એમાં અમારા કુટુંબીજનો તેમજ સમાજના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો બધાએ લાભ લીધો છે. અને વિશેષમાં આજે અમારા માતૃશ્રીના સ્મરણાર્થે શારદાબેન રમણીકલાલ ચોકસી પરિવાર એટલે અમારા પરિવાર દ્વારા મુખ્ય પ્રવેશદ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે ધારંબા માતાનો 16મો પાટોત્સવ નિમિત્તે અહીંયા હવન અને પૂજાનું આયોજન કરેલું છે અને મોટા પાયે સરસ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અને શારદાબેન રમણીકલાલ ચોકસી દ્વારા અમે અહીંયા મારા સાસુના સ્મરણાર્થે અહીંયા એક ગેટ પણ બનાવાયો છે, એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવેલું છે.